સ્ટાર્ટ કરીએ. નમો હરિહંત નમો સિદ્ધાણમ નમો વજ્રાયાણ નમો લોભે સવસા મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાદ્યો જૈન ધર્મ સુમંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ મંગલમય મંગલકરણ વીતરાગ વિદ્યા નમો તાહિ જતે અરહંતા કરી મંગલ કરી હો ગ્રંથ કરણ કો પા જાતે મિલે સમા સબ પાવે નિજ પદરા સો નિજ ભાવ સદા સુખદ अपनो करो प्रकाश जो बहु दुख निको करिए सत्ता करिए सत्ता जय जिनेन्द्र यस જય જનન. મોક્ષ માર્ગ પ્રકાશક ત્રીજો અધિકાર સંસારમાં દુઃખ છે અને મોક્ષનું નિરૂપણ. ઓકે, અહીંયા આ ત્રીજા અધિકારમાં આપણે ડિસાઈડ કરી રહ્યા છે. કર્મોની અપેક્ષા જોઈ લીધું. હવે પર્યાયોની અપેક્ષા જીવને સુખ છે કે દુઃખ છે એનું નિરૂપણ કરી રહ્યા છે. તો ત્યાં આપણે જોઈ લીધું કે એકેન્દ્રિય પર્યાયમાં જીવોને કેટલો બધો દુઃખ છે, કોઈ જીવ જાણતો નથી અને આપણે કેટલો કાળ આ એકેન્દ્રિયમાં વ્યતીત કર્યો છે. ઓકે, એ જરા ખ્યાલમાં રાખવાનું છે કે આપણો મેક્સિમમ કાળ જીવનો અનાદિનો એ એકેન્દ્રિયમાં હતો. હવે એકેન્દ્રિયથી બહાર નીકળ્યા તો વિકલેન્દ્રિય કાં તો પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય તો અસંગી પંચેન્દ્રિય સુધી ગયા. અસંગી પંચેન્દ્રિય સુધી ગયા ત્યાં પણ ભલે ઇન્દ્રિયોનો વિકાસ થતો ગયો છે, કષાયોની પૂર્તિ થતી જાય છે, વિષયોનું ભોગ થતો જાય છે, છતાં પણ કમ્પેરિઝન કરીએ તો દુઃખ જ છે, કારણ કે ત્યાં ઈચ્છાઓની પૂર્તિ થતી નથી. લોકો એને જીવ તરીકે ઓળખતા નથી. ઓકે, બહુ હીન તરીકે એને જાણીને એને કૂચલી નાખે, મસળી નાખે, અંદર અંદર ઝઘડા કરે, મારે કૂટે. એટલે ત્યાં પણ સુખ છે કે દુઃખ છે? દુઃખ. દુઃખ છે. દુઃખ છે, બરાબર. પછી હવે આપણે આવી ગયા સંગી પંચેન્દ્રિય, એટલે કે 5 ઇન્દ્રિય અને પ્લસ એડિશનલ મન, બરાબર. તો એ બધામાં કોણ કોણ આવી જાય? નરક ગતિના જીવો, દેવગતિના મનુષ્ય અને અમુક તિર્યંચ, બરાબર, અમુક તિર્યંચ. તો બધાને અહીંયા મન છે એટલે કમ્પેરેટિવલી એ લોકો એક્સપ્રેસ કરી શકે છે પોતાને જે જે કાંઈ કશાય થાય છે તે, બરાબર. તો નરક ગતિનું દુઃખ આપણે જોઈ લીધું. આખું જોયું ને નરક ગતિ, તૃપ્તિ આંટી? નથી જોયું આખું. ત્યાં સુધી વેદનીયમાં એક અસાતાનો એમને ત્યાંથી ત્યાં સુધી આવ્યો. વેદનિયા સુધી આવ્યા હતા, બરાબર. તો એની પહેલા આપણે કશાયો જોઈ લીધી કે ત્યાં કન્ટિન્યુઅસ કઈ કશાયો ચાલે છે નરકમાં? કઈ કશાય છે હાવી નરક ગતિમાં? દ્વેષ. યસ, ક્રોધ કશાય, રાઈટ. ક્રોધમાન માયા લોભમાંથી ક્રોધ જ ચાલે છે. મેક્સિમમ ટાઈમ જીવ ક્રોધમાં જ રહે છે. અને એડિશનલી માન માયા લોભ તો છે જ, પણ ક્રોધ વર્તી રહ્યું છે, બરાબર. તો હવે અહીંયા આપણે આવી ગયા કે ત્યાં હાસ્ય અને રતિનું કેટલું ચાન્સ છે જે નો કશાય છે? જરા બી નહીં. જરા બી નહીં, રાઈટ.
તો નો કશાયમાંથી પણ ક્રોધમાન માયા લોભ તો એક્સ્ટ્રીમ લેવલ પર છે. નો કશાયમાં પણ હાસ્ય અને રતિ નથી. શોક ભય જુગુપ્સા એક્સ્ટ્રીમ લેવલ પર છે. વેદ પણ એક્સ્ટ્રીમ લેવલ પર છે, પણ કોઈ સાધન નથી મળી રહ્યા. રાઈટ. હાસ્ય રતિના કોઈ સાધન નથી, વેદના કોઈ સાધન નથી, અને શોક ભય જુગુપ્સા તો કન્ટિન્યુઅસ. એટલે બધી કશાયોમાં અહીંયા નરક ગતિમાં તો જીવને દુઃખ 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 જ છે. કાંઈ એના સિવાય મળતું જ નથી જીવને. બરાબર છે? યસ. હવે વાંચીએ વેદનીય કર્મ. વાંચ્ય આંટી. તથા વેદનીય મેં વેદનીયમાં એક અશાતાનું જ તેમને ઉદય હોવાથી ત્યાં અનેક વેદનાના નિમિત્ત મળ્યા જ કરે છે. શરીરમાં કોઢ, કાસ અને ખાંસી આદિ અનેક રોગ ઉત્પન્ન હોય છે. ભૂખ તરસ તો તેમને એવી તીવ્ર હોય છે કે સર્વનું ભક્ષણ પાન કરવા તેઓ ઈચ્છે છે. ત્યાંની માટીનું ભોજન તેમને મળે છે, પણ એ માટી એવી હોય છે જે અહીં આવે તો તેની દુર્ગંધથી કેટલાય ગાઉ સુધીના મનુષ્યો મરી જાય. શીત ઉષ્ણતા ત્યાં એવા હોય છે કે લાખ યોજનનો લોખંડનો ગોળો હોય તે પણ તેનાથી ભસ્મ થઈ જાય. તેમાં કેટલાક નરકોમાં અતિ શીતતા છે અને કેટલાક નરકોમાં અતિ ઉષ્ણતા છે. ત્યાંની પૃથ્વી શસ્ત્રથી પણ મહાતીક્ષ્ણ કંટકના સમૂહથી ભરેલી છે. એ પૃથ્વીમાં વનના ઝાડ શસ્ત્રની ધાર જેવા પાંદડાથી ભરેલા છે, જેનો સ્પર્શ થતા શરીરના ખંડ ખંડ થઈ જાય એવા જલ સહિત તો ત્યાં જ્યાં નદીઓ છે, તથા જેથી શરીર દગ્ધ થઈ જાય એવો પ્રચંડ જ્યાં પવન છે. એ નારકીઓ એકબીજાને અનેક પ્રકારે દુખી કરે, ગાણીમાં પીલે, શરીરના ખંડ ખંડ કરે, હાંડીમાં રાંધે, કોરડા મારે, તથા લાળચોળ ગરમ લોખંડ આદિથી સ્પર્શ કરાવે ઇત્યાદિ વેદના પરસ્પર ઉપજાવે છે. ત્રીજી નરક સુધી તો અશોકકુમાર દેવ જઈને પોતે પીડા આપે વા તેમને પરસ્પર લડાવે. એવી તીવ્ર વેદના હોવા છતાં પણ તેમનું શરીર છૂટતું નથી. પારાની માફક ખંડ ખંડ થઈ જવા છતાં પણ પાછું મળી જાય છે. એવી ત્યાં તીવ્ર પીડા છે. વળી શાતા વેદનીયનું કોઈ નિમિત્ત નથી, છતાં કોઈ અંશે કદાચિત કોઈને પોતાની માન્યતાથી કોઈ કારણ અપેક્ષાએ શાતાનો ઉદય છે, પણ તે બળવાન નથી. ત્યાંનું આયુષ્ય ઘણું દીર્ઘ છે. જગન્ય 10,000 વર્ષ તથા ઉત્કૃષ્ટ 33 સાગરનું હોય છે. એટલો બધો કાળ ઉપર કહેલા દુઃખો તેમને સહન કરવા પડે છે. નામ કર્મમાં બધી પાપ પ્રકૃતિઓનો જ તેમને ઉદય વર્તે છે. એક પણ પુણ્ય પ્રકૃતિનો ઉદય નથી, જેથી તેઓ મહાદુખી છે. અને ગોત્ર કર્મમાં માત્ર નીચ ગોત્રનો જ તેમને ઉદય છે, જેથી તેમની કાંઈ પણ મહત્તા થતી નથી, માટે તેઓ દુખી છે. એ પ્રમાણે નરક ગતિમાં મહાદુખ છે. રાઈટ. તો હવે વેદનીયમાં જીવને ત્યાં નરક ગતિમાં કેટલી સાતા છે? સેજ પણ નહીં, અશાતાનો જ ઉદય છે. કમ્પ્લીટલી 100% અસાતાનો જ ઉદય છે. કઈ કીધું છે જયદીપભાઈ? હા. રાઈટ. તો કમ્પ્લીટલી અસાતાનો જ ઉદય છે. ને પાછો શરીર કેવો? જોવું. નહીં, મેં જસ્ટ આન્સર આપ્યો તમને કે તમારો અવાજ અચ્છા, હા, અવાજ ક્લિયર નહોતો. રાઈટ. પછી શરીર કેવો હોય? તો એક્સ્ટ્રીમલી કહીએ ને, જેટલી બીમારીઓ પોસિબલ હોય ને બધી બીમારીઓ આ નરક ગતિના શરીરમાં હોય. બરાબર. ફૂલ્લી રોગથી ભરેલો. અને ખાવા પીવાનું કેટલું મળે ત્યાં? કાંઈ નહીં. કઈ બી ન મળે. કાંઈ જ નહીં. ન ખાવાનું મળે, ન પીવાનું, ન પાણી છે, ન એક અનાજનો એક કણ નથી. એક કણ પણ નહીં. અને ભૂખ કેટલી લાગે? અસીમિત. ખૂબ જ. તો અહીંયા ત્યાં ખાવા માટે માત્ર શું છે? માટી જ છે. અને ત્યાંની માટી કેટલી મસ્ત હોય. બહુ ખારું. એટલી દુર્ગંધ આપણે મત લીધો. કે એનો જરાક પણ ભાગ અહીંયા આવી જાય ને તો કોષ એટલે કેટલા કેટલા કિલોમીટર સુધીના જીવો મરી જાય. એટલી દુર્ગંધ વાળી માટી. ત્યાંની જમીન કેવી? તો એકદમ કાંટેદાર, કે પગ ન મૂકી શકીએ એવી. ત્યાંના ઝાડ કેવા? તો અગેન તલવાર જેવા, કે તમારા ઉપર પડે. પ્લસ આજુબાજુના તમારા ફ્રેન્ડ્સ મિત્ર કેવા? કે તમને માર્યા જ કરે, કૂટ્યા જ કરે, તમને ઘાણીમાં પેલે, તમને રાંધી નાખે, તમને બધું જ કહીએ ને મારકૂટ. હવે આવા વાતાવરણમાં કોઈ જીવ કેમ સુખી થાય? નહીં થતો. રાઈટ. તો આપણે જરા પણ વિચાર કરીએ કે આપણા પરિણામ
જરાક ધ્યાનમાં રાખીએ કે હું આવા પરિણામ ન કરું કે મારે નરકમાં જવું પડે. હમ વિચારતા નથી. તો એ કે છે આટલું 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 બધું દુઃખ છે નરકમાં કે ત્યાંની પૃથ્વી શસ્ત્ર જેવી છે. પછી ત્યાંના લોકો આપણને મારકૂટ કરે, એકબીજાને બસ માર્યા જ કરે. ત્રીજી પૃથ્વી સુધી કોણ જાય? અસુર. દેવ ઠીક જાય. હા. અસુર કુમારના દેવ પણ શું કરે? ત્યાં આવીને સુલઝાવવાની કોશિશ ના કરે. હમ રાઈટ. જગત જઈને હજી હજી કાંડી લગાડી આવે કે જો 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 યાદ છે તને તૃપ્તિ આંટી કે નેહલે તમારી સાથે આમ કર્યું તું, તને યાદ આવ્યું? હા આવ્યું. અને પછી એને અવધિ જ્ઞાનથી યાદ અપાવે. એટલે તૃપ્તિ આંટીને એમ લાગે ઓ તે મારી સાથે આમ કર્યું તું, એ લે નેહલ. રાઈટ. પછી નેહલ ને કહેશે કે નેહલ તે આમ 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 કર્યું એટલે પછી આમ કરે. રાઈટ. તો કન્ટિન્યુઅસ એકબીજા સાથે એ જ કામ છે. નેહલબેન, ત્યાં આપણી જેમ કુટુંબ વ્યવસ્થા કે એવું કઈ નથી. ના, કુટુંબ વ્યવસ્થા નથી. ના. કઈ જ નથી. એ બિલમાં ડાયરેક્ટ હવે નરક ગતિમાં આપણે જન્મ થયો ને તો આપણે બિલો હોય, બિલમાં ઊંધે માથે એમ જન્મે ને પડે. પડે તો એમ પડે કે બાઉન્સ વળી થાય અને પૃથ્વી એમ બીછુની જેમ હોય. જે બીછું હોય ને કેમ કરડે એમ આ એટલે જીવ એવી રીતે, હા. એટલી ત્રાસ પડે અને એ બાઉન્સ થતો જાય. પડે ઉપર આવે, પડે ઉપર આવે, પડે ઉપર આવે, એમ કેટલી વાર તો બોલની જેમ બાઉન્સ થાય. હમ અને પ્લસ પછી તો જ્યાં જેમ જાય એટલે બધું એને યાદ આવતું હોય કારણ કે ત્યાં અવધિ જ્ઞાન છે ને, અવધિ જ્ઞાન, એટલે એને ખ્યાલ પડતો જાય. રાઈટ. તો એસી વેદના હોને પર ભી શરીર છૂટતા નહીં હૈ. અહીંયા તો શું છે મનુષ્ય ગતિમાં લોકો એકવાર શું કરે, સુસાઇડ કરી લે. રાઈટ. ત્યાં હમ સુસાઇડ કરવાનું કોઈ ઓપ્શન નથી. હમ તમે જે આયુ બાંધી છે એ તમારે પૂર્ણ કરવી. ભોગવવી જ પડશે. ત્યાંની આયુ કેટલી હોય? બહુ મોટી. અહીંયા આપણી આયુ કેટલી છે? 50, 60, 70, 100 વર્ષ. બરાબર. ત્યાં આયુ છે 10,000 વર્ષ અને મેક્સિમમ 33 સાગર. એટલી મોટી આયુ લઈને જીવ ત્યાં રહે છે. રાઈટ. અને પારાની માફક જીવ, એટલે શરીર જે છે એ જેમ જેમ મારકૂટ થાય ને તેમ પારાની માફક છૂટે અને ફરી પાછો જોડાય. એટલે બેઝિકલી શરીર છૂટતું નથી આ જીવનું. એને જે બાંધ્યું છે એ એને ભોગવવું જ પડે છે. પછી કે છે તથા સાતા કા નિમિત્ત તો કુછ હૈ હી નહીં. કોઈ પણ સંયોગ એવા છે જ નહીં ત્યાં કે ત્યાં સાતા હોય. किसी अंश में कदाचित किसी को अपनी मान्यता से किसी कारण अपेक्षा साता का उदय होता है तो वह बलवान नहीं है. टेम्पररी, હાર્ડલી કાંઈ જરાક ટાઈમ માટે એ જીવને એમ સાતા ઉપજે, બટ એ કાંઈ બલવાન નથી. આયુ વહાં બહોત હૈ, જેમ આપણે વાત કરી 10,000 અને 33 સાગર. સારું. इतने काल तक वहां उसे क्या करना है? एंजॉय. દુઃખ સહન કરવાનું. ઓકે. અને દુઃખ જ સહન કરવાનું છે. વાહન નામ અને ત્યાં નામ કર્મની કેવી પ્રકૃતિઓ છે? બધી નીચ. ઓલ, હા, ઓલ પાપ પ્રકૃતિનો ઉદય છે ત્યાં નામ કર્મની. પ્લસ ગોત્ર કર્મ પણ નીચ વાળું છે. રાઈટ. ત્યાં એક પણ પુણ્ય પ્રકૃતિનો છે જ નહીં. માટે જો જીવ નરક ગતિમાં જવાનો હોય તો અહીંયા જ એનું બધું પુણ્ય ખતમ થઈ થઈ જાય. ઓકે. કારણ કે ત્યાં તો પુણ્યનો ઉદય છે નહીં. હમ અહીંયા જ ઉદય આવીને ફિનિશ થઈ જાય. એટલે પછી અહીંયા દલીલ આપણે કરીએ કે હું તો આટલો ધર્મી, ઓલો અધર્મી, ને એને પુણ્યનો ઉદય ને મને પાપનો ઉદય. રાઈટ. આપણને એવું ઘણી વાર ફિલિંગ આવતું હોય. તો અહીંયા એમ કહેવા માંગે છે જીનવાણી કે તારો પુણ્યનો ઉદય એટલે તારો પાપનો ઉદય અહીંયા ખતમ થઈ રહ્યો છે. કારણ કે તને આગળ પુણ્યનો ઉદય થવાનો છે અને એનો પુણ્યનો ઉદય ખતમ થઈ રહ્યો છે કારણ કે એને આગળ પાપનો ઉદય આવવાનો છે. તો હમ એમ જ દેખાય સંસારમાં આપણને કે પાપી વધારે એન્જોય કરતો દેખાય અને ધર્મી હોય એને વધારે દુઃખ થતું દેખાય. પણ ડરવાની કોઈ વાત છે નહીં. કારણ કે આ પુણ્ય પાપથી મને કાંઈ હાનિ કે કાંઈ વૃદ્ધિ થતી નથી. એ તો ખાલી કહેવા માટે કહેવાય છે કે ભાઈ ઘણીવાર આપણે એ દિશામાં વયા જઈએ કે એ દિશામાં વિચાર કરીએ, પણ વી હેવ ટુ અગેન સ્ટાર્ટ થિંકિંગ કે આનાથી કાંઈ મને લેવા દેવા નથી આ પુણ્ય પાપ. બરાબર. તો આ થયું આપણું બેન, અત્યારે તો આપણે પુણ્ય જ ખાઈ રહ્યા છીએ. હા, એકચ્યુઅલમાં એટલે આમ તો ડેબિટમાં જ જઈએ છીએ અત્યારે આપણે.
અરે ના ના ના, એવું નથી ડેબિટ નથી. સામે એક્સ્ટ્રીમ લેવલનું ક્રેડિટ છે, સાથે છે પુણ્યનો ઉદય બાંધી રહ્યા છે. આ સ્વાધ્યાય કરીએ છે ને, હા તો એક્સ્ટ્રીમ લેવલનો પુણ્યનો ઉદય બંધાઈ રહ્યો છે. અને યસ, જેમ તમે કીધું, આ પુણ્યનો જ ઉદય છે. જો પુણ્યનો ઉદય ન હોય તો કેવી રીતે આ જીવ આ વાત સાંભળે? બરાબર. આ પોસિબલ. નેહાલબેન, યસ, હા બોલો ને. બે ચીજ. એક, અ, દેવગતિમાં બી આયુ જે હોય એ ભોગવવું જ પડે ને, એમાં બી there is no option, right? એકચ્યુઅલી જોવા જઈએ તો બધે જ જેટલું બધે આવ્યું જ આયુ ભોગવવાની જ છે. નહીં એ નહીં નહીં, આપણે સ્યુસાઇડની દ્રષ્ટિએ. સુસાઇડ તમારું નક્કી છે એ રીતે મરવાનું. ના, મને ખબર છે. હું જસ્ટ જેમ નરકીમાં જેમ કે છે there is no option for suicide, હા, એવી રીતે દેવગતિમાં બી there is no option to reduce life, right? નો ઓપ્શન ટુ રિડ્યુસ લાઈફ. હા, એટલે સુસાઇડ નો ઓપ્શન નથી ત્યાં. અહીંયા સુસાઇડ નો એ એ ઓપ્શન એ છે. અને બીજું આ જે નરક ગતિમાં છે, એક સમય માટે બી શાતા, એમ સાંભળ્યું હતું કે જ્યારે તીર્થંકરના કલ્યાણક હોય છે, હમ ભગવાનના કલ્યાણક હોય છે, ત્યારે એક સમય માટે બી શાતા એને થાય છે ને? હા, થાય છે, ત્યારે થાય છે સાતા. પણ એ જરાક ટાઈમ કીધું ને કે હાર્ડલી કાંઈક ફ્યુ મોમેન્ટ્સ હા એની. હા 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 હા, પણ એટલે આટલું સ્ટ્રોંગ છે તીર્થંકરનો કલ્યાણક, એટલું એટલે આટલું બધું સ્ટ્રોંગ છે કે ઇવન નર્ક ગતિના જીવને બી સાતા એક સમય શાતા મળે છે એમ. મળે મળે. રાઈટ. તો એટલે તીર્થંકર એટલા પુણ્યશાળી હોય ને કે જ્યાં જાય ને, એમ તો આખા લોકના જ અધિપતિ, એટલે કહીએ ને લોકના નાયક જ છે. તો Yes. બધા લોકમાં બધે જ શાંતિ જ ફેલાઈ જાય, અને જ્યાં જ્યાં જાય ત્યાં તો પુણ્ય જ પુણ્ય હોય. Yeah. દેવેલબેન, યસ, બોલો ને. એ શાંતિ કદાચ મળવાની હોય તો એ પોતાના ઉપાદાનથી મળવાની હોય. તીર્થંકર કોઈનું કાંઈ કરી શકતા નથી. યસ, વ્યવહાર દ્રષ્ટિએથી બોલું છું. રાઈટ, બરાબર. રાઈટ. તો વાત તો એમ જ છે. અને આયુ કર્મની પણ વાત જેમ થઈ કે જીવને મનુષ્ય ગતિમાં ખાલી ભાવ આવી શકે કે મારે હવે સુસાઇડ કરવું છે. ઓકે, એને ભાવ આવે અને કદાચિત એ ભાવ પ્રમાણે એવું થઈ પણ જાય. હા અને હા, એ તો ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે નક્કી જ છે કરવાનો જ કે નથી કરવાનો. yes, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ. યસ યસ. હા. અને ખાલી એક નરકમાં વધારે ફિલિંગ હોય કે આ શરીર કેમ જલ્દી છૂટે, અને એ મનુષ્યમાં, ફિલિંગ બીજે નથી. હા, મનુષ્યમાં એ ફિલિંગ ત્યારે આવે જ્યારે એક્સ્ટ્રીમ લેવલ પર દુઃખ હોય ત્યારે. બાકી હા દેવગતિમાં એ ફિલિંગ નથી કે મારે આ શરીર છોડવું છે, અને તિર્યંજ ગતિમાં પણ એ ફિલિંગ નથી આવતી કે મારે આ શરીર છોડવું છે. યસ, ઓકે. મનુષ્યમાં બી એક પલ માટે થઈ જાય, પણ પાછું હી કમ્સ બેક ટુ ઓરિજિનલ. આપણે કહે છે ને, અણીને ચૂક્યો એ 100 વર્ષનો થઈ ગયો. રાઈટ રાઈટ. તો એને કોઈ પણ લાગે, રાઈટ, પરફેક્ટ, કે એને જરાક ટાઈમ માટે કદાચિત ઓલો ફ્લુમાં વયો જાય, બટ દેન હી કમ્સ બેક. ચલો, તિર્યંજ ગતિઓના દુઃખ. હા, વાંચો. કોણ વાંચું? હું વાંચો? વાંચું છું. વાંચું? તથા કોઈ વાંચે છે? હું વાંચું છું. ઓકે, વાંચો. तिर्यंज गति के दुख। तथा तिर्यंज गति में बहुत लब्धि अपर्याप्त जीव है, उनकी तो उच्छ्वास के 18वें भाग मात्र आयु है, तथा कितने ही पर्याप्त भी छोटे जीव है, परंतु उनकी शक्ति प्रगट भाषित नहीं होती। उनके दुख एक इंद्रियवत जानना, ज्ञान आदि का विशेष है, सो विशेष जानना। तथा बड़े पर्याप्त जीव कितने ही समूर्छन है, कितने ही गर्भज है, उनमें ज्ञान आदि प्रकट होते हैं, परंतु वे विषयों की इच्छा से आकुलित है। उनमें बहुतों का तो इस विषय की प्राप्ति है ही नहीं, किसी को कदाचित किंचित होती है। तथा मिथ्यात्व भाव से अतत्व श्रद्धानी हो ही रहे हैं, और कषाय मुख्यतः तीव्र ही पाई जाती है। क्रोध मान से परस्पर लड़ते हैं, भक्षण करते हैं, दुख देते हैं, माया लोभ से छल करते हैं, वस्तु को चाहते हैं, हास्य आदि द्वारा उन कषायों के कार्यों में प्रवर्तने हैं। तथा किसी के कदाचित मन कषाय होती है, परंतु थोड़े जीवों के होती है, इसीलिए मुख्यता नहीं है। तथा वेदनीय में मुख्यतः असाता का उदय है।
उससे रोग पीड़ा क्षुधा तृषा छेदन भेदन बहुत भार वहन शीत उष्ण अंग भंगादि अवस्था होती है। उसे दुखी होते प्रत्यक्ष देखे जाते हैं। इसीलिए बहुत नहीं कहा है। किसी के कदाचित किंचित साता का भी उदय होता है, परंतु थोड़े ही जीवों को है, मुख्यता तो नहीं है। तथा आयु अंतर्मुहूर्त से लेकर कोटि वर्ष पर्यंत है। वहां बहुत जीव अल्पायु के धारक होते हैं, इसीलिए जन्म मरण का दुख पाते हैं। तथा भोग भूमियों की बड़ी आयु है और उनके साता की भी उदय है, परंतु वे जीव थोड़े हैं। तथा मुख्यत्व तो नाम कर्म की तिर्यंज गति आदि पाप प्रकृतियों की उदय है। किसी को कदाचित किन्हीं पुण्य प्रकृतियों के भी उदय होता है, परंतु परंतु थोड़े जीवों का थोड़ा होता है, मुख्यतः नहीं है। तथा गोत्र में नीच गोत्र का ही उदय है, इसीलिए हीन हो रहे हैं। इस प्रकार तिर्यंज गति में महादुख जानना। રાઈટ. તિર્યંજ ગતિમાં પણ જીવ જાય છે તો નોટ નેસેસરીલી ડાયરેક્ટ પંચેન્દ્રિયોમાં જાય. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય બધા જ છે. પણ અહીંયા આપણે સંગી પંચેન્દ્રિયની વાત કરીએ છીએ, રાઈટ. આ પ્રકરણ કોણ છે? સંગી પંચેન્દ્રિય. અહીંયા પણ સંગી પંચેન્દ્રિયમાં પણ આવીને જરૂરી નથી પૂર્ણ પર્યાપ્તિ લઈ લે. પર્યાપ્તિ એટલે કે બધા જ પાંચે પાંચ સેન્સીસ અને મન અને શ્વાસોશ્વાસ આયુ શરીર બધું જ વ્યવસ્થિત હોય, 10 પ્રાણ જે હોય ને, તો એને કહેવાય પૂર્ણ પર્યાપ્તિ. જરૂરી નથી હોતું કે જીવ અગર સંગી પંચેન્દ્રિયનું શરીર ધારણ કરે તો એ પૂર્ણ પર્યાપ્તિ લે. હોઈ શકે હજી એની પર્યાપ્તિ ચાલુ થવાની હોય, ત્યાં જ એનું મૃત્યુ થઈ જાય, તો એને શું કહેવાય? લબ્ધિ અપર્યાપ્ત જીવ. ઓકે, બધા જ પ્રાણ. હા, તમે મ્યુટ પર છો આંટી. આંટી મ્યુટ પર છો, મ્યુટ. મને પૂછવું છે કે પર્યાપ્તિ મતલબ તમે સમજાવશો? 1 મિનિટ. હા, પર્યાપ્તિ ગર્ભમાં જ પૂર્ણ થાય ને, એ ગર્ભમાં જ મરી જાય ને. ના જરૂરી નથી, જરૂરી નથી. સમૂર્છન જરૂરી નથી. ના જરૂરી નથી. તો સમૂર્છન જીવો પણ અપર્યાપ્ત હોય, ગર્ભજ પણ અપર્યાપ્ત હોય, બધું કોમ્બિનેશન હોય. ઓકે, પર્યાપ્તિ ઇઝ લાઈક ચાર્વિન, હજી બિલ્ડિંગ સ્ટાર્ટ થયું છે, બિલ્ડ થવાનું. એક સેન્સ આવી, બીજી સેન્સ, ત્રીજી સેન્સ, ચોથી સેન્સ, પાંચમી સેન્સ, મન, શરીર, આયુ, વાણી, હજી એ બધું ડેવલપ થઈ રહ્યું છે. તો એ ડેવલપ થાય એની પહેલા જ એ મૃત્યુને પામે, રાઈટ. એને પર્યાય તો લઈ લીધી છે પંચેન્દ્રિય સંગીની, પણ એ પૂરી રીતે ડેવલપ નથી થતો ને એ મૃત્યુને પામે છે. એને કહેવાય અપર્યાપ્ત. ઓકે, તો એ અપર્યાપ્ત જીવ છે ને, એ એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરે. જેમ નિગોદની સ્થિતિ છે તેમ અહીંયા પણ સેમ ટુ સેમ. ને બેન, એને પર્યાપ્તિ કહી દો ને, કઈ 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 છે? 5 ઇન્દ્રિય, મન. આહાર, શરીર. હા, બોલો બોલો. આહાર, શરીર, ઇન્દ્રિય, હા, મન. શ્વાસ, ભાષા અને મન. યસ, બરાબર. તો એમાં ઇન્દ્રિયમાં 5 લઈ લે. ચાર્વિન, તું નોટ કરી લે. ઓકે, I'll talk to you about this. I think આપણે લીધું છે બીજે દ્રવ્ય સંગ્રહ લીધું છે, આગળ આવી ગયું છે. આમ તો પેલામાં શું કહેવાય, દ્રવ્ય સંગ્રહમાં આવી ગયું છે. પણ આવી ગયું છે. તો આ પર્યાપ્તિ, યુ આર ઓન મ્યુટ, ચાર્વિન. I wasn't there. I was out of town when you had done Dharma Sanghi. That's Okay, so just revisit those lectures. Okay, તો આ જે 18 વાર જન્મ મરણ થઈ રહ્યું છે, તો ત્યાં જીવને દુઃખ છે. ભલે એ પંચેન્દ્રિયમાં છે, સંગીપણો છે, પણ હજી એ ડેવલપમેન્ટ નથી થયું, અને પ્લસ એડિશનલી એને જન્મ મરણનો દુઃખ છે. પછી કેટલાક જીવો તો બહુ નાના નાના છે, જે આપણે પંચેન્દ્રિય પણ કીધું છે, અને સંગી પણ છે, અને તિર્યંશ પણ છે, છતાં પણ એટલા સૂક્ષ્મ છે કે આપણને જીવ છે એ જ ખબર નથી. હવે જેમ કે ગાય છે ને, ગાયનું દૂધ, તો બધાની એક મર્યાદા હોય છે. ઓકે, આપણા જીનવાણીમાં કીધું છે. તો આ મર્યાદા હોય. હવે આ મર્યાદા અગર પૂરી થાય તો એ જ
શેપનું એ જ આકાર પ્રકારના જીવ ઉત્પન્ન થઈ જાય છે. એ જે કોઈ પણ જેમ દૂધ છે કે બીજા કોઈ પ્રોડક્ટ છે તો એમાં એ જ પંચેન્દ્રિય જેવા જીવ ઉત્પન્ન થાય છે. તો એ એટલા સૂક્ષ્મ છે કે મને તે દેખાતું જ નથી. દેખાય છે આપણને? ના. એને મન બી હોય છે. યસ. ઓકે, અચ્છા. ઘણીવાર મન હોય છે ને એમ તો પણ હું જરાક કન્ફર્મ કરી લઈશ કે મન છે કે નહીં, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ છે, રાઈટ? તો અહીંયા કહે છે કે આ જીવો જે છે એટલા નાના હોય છે પરંતુ ઉનકી શક્તિ પ્રગટ ભાષિત નહીં હોતી. એ પ્રગટ જ નથી કરી શકતા. એને જેટલી પણ કશાય જે થઈ રહી છે, જે આપણે એકેન્દ્રિયમાં જોયું, હમ. એને ભલે બધા પાંચે પાંચ ઇન્દ્રિય છે, મન છે, પણ સૂક્ષ્મ છે. કોઈ એને જીવ તરીકે જાણતો પણ નથી, તો એની શક્તિ પણ પ્રગટ નથી થઈ રહી કશાયોને વ્યક્ત કરવાની. તો એ જીવને કેટલી આકુરતા હશે, રાઈટ? બરાબર. અને પ્લસ એડિશનલી પંચેન્દ્રિય, તો પંચેન્દ્રિયની તો આકુરતા ઓર પણ વધી જાય, વધારે થાય. ઉનકે દુઃખ એકેન્દ્રિયવત ही जानना, એડિશનલી પ્લસ એને પાંચે પાંચ ઇન્દ્રિય અને મન છે તો આપણે વિશેષ જાણવું. તથા બड़े पर्याप्त जीव कितने ही समूर्छन है. અગેન ચાર્વિન, વોટ ઇઝ સમૂર્છન જીવ? સમૂર્છન જીવ એટલે કે જે આપણે જેમ કે મેંગો છે તો મેંગોના જ ત્યાં જ ત્યાંનું જ શરીર એટલે કહીએ ને ત્યાંના જ પરમાણુઓને ગ્રહણ કરીને ત્યાં ઉત્પન્ન થાય. ત્યાં એને કોઈ ગર્ભની જરૂરત નથી. આપણે નથી કહેતા કે મેં હમણાં આ ખાવાનું ખોયલું ને અંદરથી જીવ નીકળ્યા, તો આપણે એ મગજમાં આવે ને કે આમ અંદર કેમ ઘૂસી ગયા જીવો, આવે કે નહીં, કે એમ કે એપલમાં કે કોઈ પણ ફ્રૂટ. એક્ઝામ્પલ કે આપણે કઠોળમાં કે એમાં પેલા પડે છે ને એ એની મેળે જ પડે. હા, એ પણ કઠોળની અંદર જે પડે છે ને પેલા એને આપણે શું કહીએ, મટકા કહીએ કે શું કહીએ? હા, મટકા કહીએ, એ પણ સમૂર્છન જ છે. એ સમૂર્છન જ છે. પણ આ તો છે ને અંદર, હવે આ આપણો આખો ફ્રૂટ છે, અંદર કઈ હોલ પણ નથી અને આપણે ઓપન કરીએ તો અંદર જીવ. તો આપણને વિચાર આવે કે એમ કેમ થયું, તો કે ત્યાંના જ પરમાણુઓને ગ્રહણ કરીને એક શરીર બનાવે અને ત્યાં એ ઉત્પન્ન થાય, એ જીવને સમૂર્છન જીવ કહેવાય. અને બીજા ગર્ભજ જીવ છે. ગર્ભજ એટલે કે બે આઈ થિંક મેલ ફિમેલ થી બનેલું જે જીવ હોય એને ગર્ભજ જીવ કહે, बराबर. उनमें ज्ञानादिक प्रकट होते हैं परंतु वे विषयों की इच्छा से आकुलित है. જ્ઞાનાદિક તો બધું જ છે, પણ છતાં પણ જીવ દુખી શેના માટે છે? એની પર્યાપ્ત પાછે એની ઇન્દ્રિયો છે એટલે ઓર એને ઓલું થાય છે, ઈચ્છા પૂરતી નથી થતી. ઈચ્છાઓથી દુખી છે. વિષયોની ઈચ્છા તો કમ્પ્લીટ છે અને પરંતુ તે પૂર્ણ થતી નથી, માટે તે આકુલિત છે. उनमें बहुतों के तो इष्ट विषय की प्राप्ति है ही नहीं. આ તિર્યંજ ગતિઓના જીવ છે ત્યાં ક્યાં ઈષ્ટ સંયોગ મળે છે? ઈષ્ટ સંયોગ છે નહીં, ઈષ્ટ સંયોગ નથી, માટે એ દુખી છે. કદાચિત ક્યારેક મળી જાય તો કદાચ એને હલકો સુખની ફિલિંગ આવે. તથા જે આ તિર્યંજ ગતિના જીવ છે તે મિથ્યા ભાવ સે અતત્વ શ્રદ્ધાની હો રહે હૈ. ત્યાં એ જીવને સાત તત્વ સંબંધી કે હું કોણ, શરીર કોણ, ભેદ, એ ભેદમાં પડતો જ નથી, વિચાર નથી કરતો. દો કેટલા સંખ્યાત જીવો છે જે હમણાં ગતિમાં શ્રાવક દશામાં છે. ઓકે, ઘણા બધા છે. ઓકે, પણ અહીંયા વાત છે કે મેક્સિમમ જોવા જઈએ ને આ તો હેન્ડફુલ છે, પણ મેજોરિટી ઓફ ધેમ બધા મિથ્યાત્વી છે અને અતત્વ શ્રદ્ધાની છે. માટે ત્યાં કશાય કેવી હોય, તીવ્ર કે મંદ? અને અગર કશાય તીવ્ર હોય તો ત્યાં સુખ છે કે દુઃખ? દુઃખ જ છે, રાઈટ? પછી ક્રોધ માન સે પરસ્પર લડતે હૈ, બરાબર. એક મારે છે, દુઃખ આપે છે. માયા લોભ સે છલ કરતે હૈ, એકબીજાને ઉલ્લુ પણ બનાવે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ્સ લીધું કે છુપાઈ જાય, કેમોફ્લાજ થઈ જાય, એવું બધું કરે, રાઈટ? वस्तु को चाहते हैं, हास्य आदि द्वारा उन कषायों के कार्य में प्रवर्तते हैं तथा किसी के कदाचित मंद कषाय होती है. હોય છે, ત્યાં પણ મંદ કષાય છે તિર્યંજ ગતિમાં, પણ એની સંખ્યા કેટલી? બહુ ઓછી. બહુ ઓછી, બહુ ઓછી.
ઓકે, માટે ત્યાં વધુ જોવા જઈએ તો દુઃખ છે, કમ્પેરિઝન કરીએ તો. તથા વેદનીયમાં મેક્ઝિમમ ત્યાં અસાતાનો જ ઉદય છે. બહુ બધી રોગ, બહુ બધી પીડા, ભૂખ, પ્યાસ, છેદન, ભેદન, બહુ બધું આપણે એના ઉપર ભાર રાખીએ, એને નાકમાં આપણે કુરે દઈએ, પગમાં કંઈક લગાડીએ, કેટલું બધું કરતા હોઈએ છીએ આપણે તિર્યંચો પ્રત્યે, રાઈટ? અંગ ભંગ આદિ અવસ્થાઓ કરીએ છીએ. ઉસસે વે સુખી હૈ કે દુખી હૈ? દુઃખી. દુઃખી જ છે, કારણ કે શરીરને પેલા તો પોતે માને છે કે હું શરીર છું, અને શરીરની કોઈ પણ અવસ્થા થાય તો પછી એને દુઃખ જ લાગવાનું છે. किसी के कदाचित किंचित साता का भी उदय है, પરંતુ થોડે ही जीवों का. એક્ઝામ્પલ, એવું કઈ ખ્યાલ આવે છે કે તિર્યંચમાં કેવી રીતે કોઈ સાતાનો ઉદય? જો આપણે લગાડવું પડશે ને, ઓલવેઝ વી હેવ ટુ સ્ટાર્ટ થિંકિંગ. જો પેટ ડોગ્સ હોય કોઈના, એક્સેલેન્ટ પારુલબેન, એક્સેલેન્ટ. પેટ એનિમલ્સ હોય ને, તો એને બહુ વધારે પૂરતો આપણે પ્રેમથી રાખીએ છીએ. પ્રેમથી રાખતા. પોતાના દીકરા દીકરીઓને કે મનુષ્યોને પણ એટલું ના રાખે એટલું પેટ ડોગને. આજકાલ તો પેટ ડોગને કેટલા મસ્ત મસ્ત કપડાં પહેરાવે છે. મેં હમણાં એક એડ જોઈ કે એના માટે ગોલ્ડના ઓર્નામેન્ટ્સ ને સિલ્વરના ઓર્નામેન્ટ્સ લે છે. નેહલબેન, પણ એ લોકોને કપડાં પસંદ નથી. હા, એટલે કદાચ અને એટલે એને એટલે આ સ્પામાં પોતાનો અનુભવ છે કે એ અચ્છા, લોકોને કપડાં પસંદ નથી. ઓકે ઓકે. અને એને સ્પામાં લઈ જાય ને બધું ઓલું એ કરાવે. તમે તમારા સંતોષ માટે કરો એ બરોબર છે કે બધું જ એની પાસે તમે પેલું કરાવો, પણ એ તમે તમારી રીતે વિચારો છો, એમને પસંદ નથી કપડાં. ઓકે, that is not aware, but whatever, કે આપણને એમ લાગે કે Maybe we can do ચાહતા. Gaushala. હા, That ગૌશાળા. genuine Gaushala. Yes, Genuine Gaushala. I'm not saying yes, yes, કે ત્યાં આપણે that is એની also. ધ્યાન I've seen some. મારા એક ફ્રેન્ડની દીકરીએ I've seen some એના Insta લગ્ન, pages के. Sorry aunty बोलो. નહીં બોલ બોલ બોલ. ને મતલબ મેં છે ને એક ગૌશાલા જોઈ હતી જે genuinely બહુ જ પ્રેમ કરે છે, Right. like the cows are attached to the, that is all non-Jain work, but there are very many cows genuinely એને બહુ જ ધ્યાન રાખે છે, Right. and they are looking for milk or ghee or something, કે genuinely બસ ધ્યાન રાખવા માટે એ લોકોને જોતી હતી ગાયો, તો ગાયોને પાડે છે એ લોકો. હા, રાઈટ રાઈટ રાઈટ. તો એ ગાયનો સાતાનો ઉદય, બરાબર? બરોબર. યસ આંટી, તમે કહી રહ્યા હતા કઈ? મારી ફ્રેન્ડની દીકરીએ બિલાડીઓ પાડી છે. એના લગ્નમાં એને ચણિયા ચોળી કરાવી. ઓલી શું બુરાઈ થઈ છે એના ઉપર કે વાત ન પૂછો. અરે બાપ, હાઉ ડેર યુ. એને કરડતું હશે એટલે. લોકોને બી બધું છૂટ જ જોઈએ છે. અને મારા ભાણેજના દીકરાએ કૂતરો રાખ્યો છે, તો બહાર એને લઈ જવાનું હોય ને એટલે મારો ભાણેજ એને રેનકોટ પહેરાવે. હા. એને ન જ પહેરવો હોય, અચ્છા, આપણને ખબર પડે કે એને નથી પહેરવો. રાઈટ રાઈટ. ને પછી એટલે એ લોકોને ગમતું નથી. એ તમે તમારી રીતે કરો, એ ભલે તમે તમારો સંતોષ માનો કે અમે આમ કર્યું ને અમે આમ કર્યું, પણ એ લોકોને નથી ગમતું. રાઈટ. કારણ કે મોજા પહેરાવીને નીકળે તો હું બી ખુશ નથી, કેવા મોજા પહેરાવે છે, કેવું આમ કર્યું છે, પણ કાઢે ને તો એ ખરેખર રાજી હોય. રાજી હોય. રાઈટ. તો બેઝિકલી અહીંયા સાતા છે અમુક અમુક જીવોને કે ત્યાં ખાવા પીવાનું કે પ્રેમ કે મારકુટ આદિ થતું નથી, બટ એ જીવો કેટલા તો કે બહુ ઓછા. Yeah. હા, ગણ્યા ગાંઠ્યા. हाँ गण्या काटे. तथा आयु अंतर मुहूर्त से लेकर कोटि वर्ष, એટલે એ 1,00,000 વર્ષની તો આયુ અંતર મુહૂર્ત થી લઈને વધારે. પછી વહાં બહોત જીવ અલ્પ આયુ કે મેક્સિમમ, એટલે કહીએ ને ઘણા બધા તો 10-12 વર્ષ. ની આયુ વાળા જ હોય. મોટી આયુ લેવા વાળા બહુ ઓછા હોય. મોટી આયુ એટલે કે પુણ્યનો ઉદય. ઓકે, અગેન એ નોટ, એટલે નરકમાં નહીં, હા, નરક સિવાય. तथा इसलिए जन्म मरण का दुख पाते हैं। तथा भोग भूमियों की बड़ी आयु है और उनके साता का भी उदय है, परंतु ત્યાં કેટલા જીવ? બહુ ઓછા, બહુ ઓછા, બહુ ઘણી સંખ્યા નથી. તથા મુખ્યતઃ તો નામ કર્મ की तिर्यंच गति है. तिर्यंच गति એટલે કે પુણ્ય પ્રકૃતિ કે પાપ?
પાપ ઓકે પાપ. હા. અને પ્લસ એડિશનલી બીજી પણ ઘણી બધી પાપ પ્રકૃતિઓનો મેજર ઉદય હોય છે, પુણ્ય પ્રકૃતિઓનો ઓછો. ગોત્ર કર્મની નીચ ગોત્રની જ ઉત્પત્તિ છે, માટે ત્યાં પણ એને હીનતાનું દુઃખ છે. તો જોવા જઈએ તો મુખ્યતઃ તિર્યંજ ગતિમાં શું મળે છે જીવને? ત્યાં દુઃખ. દુઃખ. બરાબર. એટલે નરક ગતિનું આપણે ડિફાઇન કર્યું દુઃખ છે તિર્યંજ ગતિ. મનુષ્ય ગતિમાં તો સુખ છે કે નહીં? દુઃખ જ છે. નથી ક્યાંય. સુખ અરે છે ને સુખ. ભ્રમ છે, સુખનો ભ્રમ છે. એ પુણ્યને સુખ માનીએ છીએ આપણે. રાઈટ. તો જોઈએ કે પુણ્યના ઉદયને. એકચ્યુઅલ ગતિમાં, અરે સોરી, મનુષ્ય ગતિમાં સુખ છે કે નહીં? કારણ કે આપણે તો પણ એમ જ માનીએ કે આઈ એમ સમથિંગ, મારા પાસે કેટલો બધો સંયોગ છે, કેટલા બધા પૈસા પણ છે. એ બહુ ટેમ્પરરી છે બધું. Right. If we really feel it, then very good. Otherwise, we get carried away. No, we know, but we can't apply it. So yes, that application is a must in जिन धर्म. चलो. तथा मनुष्य गति में कौन पारुल वाचो पारुलबेन. મનુષ્ય ગતિના દુઃખોનું વર્ણન. મનુષ્ય ગતિમાં અસંખ્યાતા જીવો તો લબ્ધિ અપર્યાપ્તક છે. તેઓ તો સમૂર્છન જ હોય છે. તેમનું આયુ ઉચ્છવાસના 18માં ભાગ માત્ર હોય છે. વળી કેટલાક જીવો ગર્ભમાં આવી થોડા જ કાળમાં મરણ પામે છે. તેમની શક્તિ પ્રગટ ભાસતી નથી, એટલે એમના દુઃખ તો એકેન્દ્રિયવર્ત સમજવા, વિશેષ છે તે વિશેષ સમજવા. ગર્ભજ જીવોને કેટલોક કાળ ગર્ભમાં રહેવાનું થઈ પછી બહાર નીકળવું થાય છે. તેમના દુઃખોનું વર્ણન કર્મ અપેક્ષાએ પૂર્વે કર્યું છે તેવું સમજવું. એ બધું વર્ણન ગર્ભજ મનુષ્યોને સંભવે છે, અથવા તિર્યંજોનું વર્ણન કર્યું છે તેમ જાણવું. વિશેષ એ છે કે અહીં કોઈ શક્તિ વિશેષ હોય છે. રાજાઓ આદિને શાતાનો વિશેષ ઉદય હોય છે. ક્ષત્રિયાદિકોને ઉચ્ચ ગોત્રનો પણ ઉદય હોય છે, તથા ધન કુટુંબાદિકના નિમિત્ત અહીં વિશેષ હોય છે ઇત્યાદિ વિશેષ સમજવા. અથવા ગર્ભાદિ અવસ્થાના દુઃખો તો પ્રત્યક્ષ ભાસે છે. જેમ વિશિષ્ટામાં લટ ઉત્પન્ન થાય, તેમ ગર્ભમાં શુક્ર શોણિતના બિંદુને પોતાના શરીર રૂપ કરી જીવ ઉત્પન્ન થાય છે. પછી ત્યાં કર્મ પૂર્વક જ્ઞાનાદિકની વા શરીરની વૃદ્ધિ થાય છે. ગર્ભના દુઃખ ઘણા છે. સંકોચ રૂપ અને અધોમુખ રહી શુદ્ધા તૃષાદિ સહિત ગર્ભનો કાળ પૂર્ણ કરે છે. ત્યાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે બાળ અવસ્થામાં તે મહા દુઃખી થાય છે. કોઈ એમ કહે કે બાળ અવસ્થામાં થોડા દુઃખ હોય છે, પણ એમ નથી, પરંતુ શક્તિ થોડી હોવાથી તે વ્યક્ત થઈ શકતા નથી. પછી વ્યાપારાદિક વા વિષય ઈચ્છા આદિ દુઃખોની પ્રગટતા થાય છે. ત્યાં ઇષ્ટ અનિષ્ટ જનિત વ્યાકુળતા રાજ કરે છે, અને વૃદ્ધ થતા શક્તિહીન થઈ જવાથી તે પરમ દુઃખી થાય છે. એ દુઃખ પ્રત્યક્ષ થતા જોઈએ છીએ. એમ અહીં ઘણું શું કહીએ. પ્રત્યક્ષ જેને નથી ભાસતા તે કહેલા કેમ સાંભળશે. વળી મનુષ્ય ગતિમાં કોઈ વેળા કિંચિત શાતાનો ઉદય હોય છે, પણ તે આકુળતામય છે, અને તીર્થકારાદિ પર પદ મોક્ષ માર્ગ પ્રાપ્ત થયા વિના હોતા નથી. એ પ્રમાણે મનુષ્ય પર્યાયમાં દુઃખ જ છે, પણ એ મનુષ્ય પર્યાયમાં કોઈ પોતાનું ભલું થવાનો પ્રયત્ન કરે તો તે થઈ શકે છે. જેમ કાણા સાઠાની જડ વા સાઠા ઉપરનો ફિક્કો ભાગ તો ચૂસવા યોગ્ય જ નથી, અને વચ્ચેની કાણી ગાંઠો હોવાથી તે પણ ચૂસી શકાતી નથી. છતાં કોઈ સ્વાદનો લોલુપી તેને બગાડો તો ભલે બગાડો, પરંતુ જો તેને
વાવવામાં આવે તો તેમાંથી ઘણા સાઠા થાય અને તેનો સ્વાદ પણ ઘણો મીઠો આવે. તે મનુષ્યપણામાં બાળ અને વૃદ્ધપણું તો સુખ ભોગવવા યોગ્ય નથી. વચ્ચેની અવસ્થા તે પણ રોગ ફેલાશાદી યુક્ત હોવાથી ત્યાં સુખ ઉપજતું નથી. છતાં કોઈ વિષય સુખનો લોલુપી તેને બગાડે તો ભલે બગાડે, પરંતુ જો તેને ધર્મ સાધનમાં લગાવે તો તેથી ઘણા ઉચ્ચ પદને તે પામે. ત્યાં ઘણું નિરાકુળ સુખ પામે. માટે અહીં જ પોતાનું હિત સાધવું, પણ સુખ થવાના ભ્રમથી આ મનુષ્ય જન્મને વૃથા ન ગુમાવવો. બરાબર. તો અહીંયા કહે છે કે મનુષ્ય ગતિમાં અસંખ્યાત જીવ તો લબ્ધિ અપર્યાપ્ત છે અને તે સમૂર્છન જ છે. માટે તે પણ એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરે છે. અને કેટલાક જીવો તો ગર્ભમાં આવીને થોડાક કાળમાં જ મરી જાય છે. એટલે હતા ન હતા કઈ ખબર જ ન પડી, રાઈટ? ત્યાં ક્લિયરલી દેખાય છે કે ત્યાં જન્મ મરણનું દુઃખ છે, પ્લસ એડિશનલ ત્યાં કોઈ કશાયો એટલે કેટલી બધી વિષય કશાયની ચાહ છે, પણ તે પોસિબલ નથી થઈ રહી, આકુરતા જ છે ત્યાં, राइट? उनकी शक्ति प्रकट भाषित नहीं होती है, उनके दुख एकेंद्रिय वत ही जानना. આ જે સમૂર્છન જીવ કીધા મનુષ્ય ગતિના, અને પ્લસ જે ગર્ભમાં આવ્યા અને એની પહેલા જ ઉત્પન્ન થવાની પહેલા જ મરી ગયા, તો એને શું કહેવાનું? એકેન્દ્રિય વત જ એને દુઃખ છે, सेम लेवल दुख. तथा गर्भ जो के कुछ काल में गर्भ में रहने के बाद बाहर निकलना होता है, તો તેનું દુઃખનું વર્ણન આપણે કરી લીધું છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, મોહનીય, વેદનીય, નામ, ગોત્ર, આયુનું જે આપણે કર્મનો રિલેટેડ જે પણ દુઃખનું વેદન કર્યું તે અહીંયા લાગુ પડે છે. અહીંયા ખાલી એડિશન એટલું છે મનુષ્ય ગતિમાં જીવને, કે ત્યાં અમુક જીવો ઊંચી પદવીના ધારક હોય છે, રાજા આદિક. તો રાજા આદિક હોય તો તેને જરાક સુખનું લાઈક સંયોગ ઘણું બધું મળે, એટલે સુખનું વેદન છે. પ્લસ એવું કોઈ ગોત્રમાં આવી જાય, ક્ષત્રિય આદિક, ક્ષત્રિય બ્રાહ્મણ આદિક, તો અગેન ત્યાં ઉચ્ચ ગોત્ર, એટલે ત્યાં સુખનું વેદન, રાઈટ? અને પ્લસ જે આ ધન અને ફેમિલીની અરેન્જમેન્ટ છે ને, તે ખાલી મનુષ્ય ગતિમાં છે, રાઈટ? બીજે ક્યાંય નહીં. એ સુખનો ભાસ છે ને, સુખ તો નથી. સુખ નથી, પણ બીકોઝ વી રિલેટેડ વિથ સુખ ને. સી વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સુખ? અહીંયા જે કહેવામાં આવે છે કે ઓછું દુઃખ ઇઝ ઇક્વલ ટુ સુખ. ઓકે, દુઃખનું ઝીરો ડાઉન નથી, બટ કમ્પેરિઝન ટુ બીજો દુઃખ, આ દુઃખ ઓછું છે, તો એ ઓછા દુઃખને આપણે સુખની કેટેગરીમાં રાખી છે. વાસ્તવમાં સુખ નથી, જેમ તેમ તમે જે બરાબર કીધું કે આ ભ્રમ છે, ભાસ છે. પછી અહીંયા જે આપણે 6 ઢાળામાં લીધું કે જીવ જ્યારે ગર્ભ અવસ્થામાં હોય છે તો ત્યાં દુઃખી છે. 9 મહિના ઊંધે માથે, કાળકોટરીમાં, અંધારું, ઓકે, ત્યાં ખાવા પીવાનું નથી, મલમૂત્ર છે અને ત્યાં રહેવાનું. પછી બહાર નીકળે તો તે નાનપણનો દુઃખ. તો નાનપણનો શેનો દુઃખ હોય કે કોઈ સમજે જ નહીં આપણી વાત. એ ડિપેન્ડન્ટ હોય આખો. હા, ઇટ ડિપેન્ડ્સ ઓન. એ ડિપેન્ડન્ટ હોય. હા, આખો. કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન અધર્સ, રાઈટ? તો બિચારો વચ્ચો રડતો હોય પેટ દુખવાથી, મમ્મીને લાગે ઊંઘ આવે છે, એટલે મમ્મી આલા કરે, ઓલો રડ્યા કરે. તો nobody understands the kids language, right? તો કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ. વૃદ્ધ અવસ્થામાં અગેન શક્તિહીન થઈ જાય છે, ઇન્દ્રિયોની શિથિલ થઈ જાય છે, રાઈટ? તો એને અગેન ત્યાં દુઃખ છે. જે વચલી અવસ્થા છે ત્યાં એ શેનામાં બિઝી થઈ જાય છે? કામ ધંધામાં. યસ, આપણે કામ ધંધામાં બિઝી થઈ જાય છે, સંયોગ ભેગો કરવામાં બિઝી થઈ જાય છે. તો અગેન એનું ટાઈમ નીકળી જાય છે અને ત્યાં રોગ આદિ પણ એડિશનલ થાય છે. તો જોવા જઈએ તો ઉપરથી જોઈએ તો બધી જ જે બાલક અવસ્થા હતી, યૌવન અવસ્થા હતી કે વૃદ્ધ અવસ્થા હતી, ત્યાં બધે જ જીવને શું મળ્યું? દુઃખ જ મળ્યું છે. ઓલ કેટેગરીઝ, બરાબર? પછી અહીંયા કહે છે હમ બહોત ક્યા કહે, રાઈટ? એમ જેમ પારુલબેને રાઈટલી કીધું કે ભાઈ એમ ફીલ નથી થઈ રહ્યું, રાઈટ? તો કે પ્રત્યક્ષ जिसे भाषित नहीं होते वह कहे हुए कैसे सुनेगा. જેને ક્લિયરલી દેખાય છે, એડિશનલી જીનવાણી કહી રહી છે, પણ એના દિમાગમાં જ નથી બેસી રહ્યું, એને હવે વિશેષ શું કહેશું, રાઈટ?
તો કે એના અભાગ્યની મહિમા આપણે નહીં ગાઈ શકશું, રાઈટ? सी के कदाचित किंचित साता का उदय होता है સો બી આકુલતામય ही है. કારણ કે હજી એને સાતાનો ઉદય છે તો એને શું લાગે? એને સંભાળો, મેન્ટેન કરો, હજી આવે, હજી આમ થાય, પેલું થાય, તો અગેન આકુળતા જ છે. ભલે સાતા છે પણ સાથે એનો જે થોટ પ્રોસેસ ચાલે છે એને બહુ આકુલિત કરે છે. અને તીર્થંકર આદિપદ તો મનુષ્ય ગતિમાં જ છે, પણ એ ક્યારે પોસિબલ છે? જે ધર્મ કરે તેને, જે મોક્ષ માર્ગમાં જ સ્ટાર્ટ કર્યો હોય તેને, બીજા બધાને નહીં. પછી અહીંયા જે લાસ્ટ પેરેગ્રાફ છે ને એ ખૂબ જ સારો પેરેગ્રાફ છે. બહુ સરસ. એક્ઝામ્પલ આપ્યું છે ગન્નો. હવે ગન્નોનો જે ભાગ હોય, બધાએ ગન્નાના ખેતો પણ જોયા હશે. તો આ ગન્નો છે, ઉપરી ભાગ સૂકો છે, ત્યાં રસ નથી કારણ કે ત્યાં લીફ જેવું છે, બરાબર, ઝાડ જેવું, અને નીચેના મૂળિયા છે, બરાબર. તો બંનેમાં કાંઈ રસ નથી. આખો જે રસ છે અહીંયા ગન્નામાં. હવે ગન્નામાં વચ્ચે વચ્ચે છે ને ગાંઠા હોય, ગાંઠા હોય, બરાબર, બરાબર, ગાંઠા હોય. હવે એ ગાંઠામાં પણ રસ નથી હોતો, રાઈટ? તો મેઇન રસ છે ખાલી તે વચ્ચે ઉપર. હવે જે ઇન્ટેલિજન્ટ હોય ને, તો એ જે ગાંઠા છે ને વચ્ચેના, એને પાછું વાવશે અને ઘણા બધા ગન્નાઓ પેદા કરશે, અગર એ ઇન્ટેલિજન્ટ હોય તો. અને એ ઇન્ટેલિજન્ટ ના હોય તો આ જે ગાંઠા છે જેનાથી પાછા ક્રોપ ઉગી જાય એને આ ફેંકી દેશે, એને આ યુઝલેસ માનશે. આ સેમ અહીંયા આપણી લાઈફ ઉપર લગાડવાની છે, મનુષ્ય ગતિ ઉપર, કે આ ઉપરનો ભાગ છે આપણી બાલ્ય અવસ્થા. ઓકે, ત્યાં પણ સુખ નથી. નીચેના મૂળિયા છે એ છે વૃદ્ધ અવસ્થા, પણ સુખ નથી. હવે આ ગાંઠા છે જે આપણે લીધું તે આપણી યૌવન અવસ્થા છે. આ યૌવન અવસ્થાને જો હું વ્યવસ્થિત રીતે ધર્મ માર્ગમાં લગાડું, તત્વ વિચારમાં લગાડું, તત્વ શ્રદ્ધામાં લગાડું, નિર્ણયમાં લગાડું, સ્વ પર ભેદ વિજ્ઞાન કરું, તો મને આગળ સુખ 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 મળશે. અને જો હું આ જે મારો યૌવન અવસ્થા છે, કારણ કે છે ને યૌવન અવસ્થામાં આપણી બુદ્ધિ તીક્ષ્ણ હોય, સ્માર્ટ, ગ્રાસ્પિંગ પાવર વધેલી હોય, right? જે નથી બાલ્ય અવસ્થામાં પોસિબલ, નથી વૃદ્ધ અવસ્થામાં પોસિબલ. એ ધીસ ઇઝ ધ ક્રીમ ટાઈમ વેર યુ કેન ડુ ધર્મ. અને આપણે શું કરીએ? ધર્મ ક્યારે કરશું આપણે? ઘટપણમાં. આફ્ટર રિટાયરમેન્ટ, માય એજેન્ડા. અને પ્લસ એડિશનલી રિટાયરમેન્ટ કોઈ લેવા રેડી નથી. ઓકે, તો રિટાયરમેન્ટ લેવું નથી. રિટાયરમેન્ટ માટે રાખ્યું છે ધર્મ, એટલે મૃત્યુ થયા બાદ પછી ખબર નહીં ધર્મ મળશે કે નહીં. તો બેસ્ટ ક્રીમ ટાઈમ ટુ ડુ તત્વ નિર્ણય, તત્વ શ્રદ્ધા, ભેદ વિજ્ઞાન ઇઝ યોર યંગ એજ. જ્યાં તમે તમારી બુદ્ધિને લગાડી શકો અને તમે તમારું કામ કરી શકો. આ ટાઈમ કરી લીધું તો પછી તમારા બધા ભવો ભવ સુખના છે. જેમ અહીંયા કીધું કે આ હવે જીવને પછી સુખ 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 લાગશે, ઓકે, અનાદિનો. અને જો આ યૌવન અવસ્થામાં એ વેપાર આદિમાં કે કહીએ ને બીજી વસ્તુઓમાં બિઝી થઈ જાય ને આને ભૂલી જાય કે આને ઇગ્નોર કરીને, તો એ કે વિષયોમાં લોભી થઈ જાય, તો પછી તો એનું ટાઈમ વયો જશે. એ વૃદ્ધ અવસ્થામાં પણ નિર્ણય નહીં કરી શકે, કારણ કે ત્યાં તો છે ને થાય છે એવું નથી થતું, બટ કમ્પેરેટિવલી જોવા જઈએ તો આપણી શક્તિઓ બહુ ઢીલી પડી જાય છે. કારણ કે બીજું પણ બર્ડન લઈને આવ્યા છે ને આટલા વર્ષોનું, ઘણું બધું પ્રિજુડાઇઝ સાથે હોય, આ જે વિથ એજ થતું હોય, તો એને પણ પાછો કાઢવો, અને પ્લસ નવીન બેસાડવું, પ્લસ તૈયારી, પ્લસ ક્ષયોક્ષમ, કેટલું બધું કામ કરે છે. તો કોમ્બિનેશન. તો આ લાસ્ટ પેરેગ્રાફ ખાલી એક પોતા માટે એક એસ્ટ્રિક્સ કરીને રાખો, બરાબર. ચલો, દેવગતિનો દુઃખ પડીએ રાજેન્દ્રજી. देवगति के दुख।
यहाँ देव पर्याय में ज्ञानादि की शक्ति अन्य से कुछ विशेष है, परंतु वे मिथ्यात्व से अतत्व श्रद्धानी हो रहे हैं तथा उनकी कषाय कुछ मंद है। वहाँ भवनवासी व्यंतर ज्योतिष को कषाय बहुत मंद नहीं है, उनका उपयोग भी चंचल बहुत है तथा कुछ शक्ति भी है, अतः कषाय के कार्यों में प्रवृत्त हैं, कौतूहल विषय आदि कार्यों में लगे रहते हैं, उस आकुलता से दुखी ही है तथा वैमानिकों को ऊपर ऊपर विशेष बंध कषाय है और शक्ति विशेष है, इसलिए आकुलता घटने से दुख भी घटता जाता है। यहाँ देवों को क्रोध मान कषाय है, परंतु कारण थोड़े हैं, इसलिए उनके कार्यों की गूढ़ता है। किसी का बुरा करना, किसी को हीन करना इत्यादि कार्य निकृष्ट देवों में तो कौतूहल आदि से होते हैं, परंतु उत्कृष्ट देवों में थोड़े होते हैं, मुख्यतः नहीं है। तथा माया लोक कषायों के कारण पाए जाते हैं, इसलिए उनके कार्यों की मुख्यता है। इसलिए छल करना, विषय सामग्री की चाह करना इत्यादि कार्य विशेष होते हैं, वे भी ऊंचे ऊंचे देवों के कम होते जाते हैं। जहाँ वहाँ हास्य रति कषाय के कारण बहुत पाए जाते हैं, इसलिए इनके कार्यों की मुख्यता है, तथा अरति शोक भय जुगुप्सा के कारण थोड़े हैं, इसलिए इनके कार्यों की गौणता है। तथा स्त्री वेद पुरुष वेद का उदय है और रमण करने का भी निमित्त है, इसलिए काम सेवन करते हैं। यह कषाय भी ऊपर ऊपर मंद है, अहम इंद्रियों के वेदों की बंधता के कारण काम सेवन का अभाव है। इस प्रकार देवों को कषाय भाव है और कषाय से ही दुख है, तथा इनको कषाय जितनी थोड़ी है उतना दुख भी थोड़ा है, इसलिए औरों की अपेक्षा इन्हें सुखी कहते हैं। परमार्थ से कषाय भाव जीवित है, उससे वे दुखी ही है। वेदनी में साता का उदय बहुत है, वहाँ भवंतरिक को तो थोड़ा है, वैमानिकों को ऊपर ऊपर विशेष है। इष्ट शरीर की अवस्था स्त्री महल आदि सामग्री का संयोग पाया जाता है, तथा कदाचित किंचित आसाता का भी उदय किसी कारण से होता है। वह निकृष्ट देवों को कुछ प्रकट भी है, परंतु उत्कृष्ट देवों को विशेष प्रकट नहीं है। तथा आयु बड़ी है, जघन्य आयु 10,000 वर्ष और उत्कृष्ट 31 सागर है। इससे अधिक आयु का धारी मोक्ष मार्ग प्राप्त किए बिना नहीं होता, इसलिए कितने काल तक विषय सुख में मग्न रहते हैं। नाम कर्म की देवगति आदि सर्व पूर्ण प्रकृतियों का ही उदय है, इसलिए सुख का कारण है। तथा गोत्र में उच्च गोत्र का ही उदय है, इसलिए महंत पद को प्राप्त है। इसे इनको पुण्य उदय की विशेषता से इष्ट सामग्री मिलती है और कषायों से इच्छा पाई जाती है, इसलिए उनको भोगने में आसक्त तो हो रहते हैं, परंतु इच्छा अधिक ही रहती है, इसलिए सुखी नहीं होते। यद्यपि ऊंचे देवों को उत्कृष्ट पुण्य उदय है, कषाय बहुत मंद है, तथापि उनके भी इच्छा का अभाव नहीं होता, इसलिए परमार्थ से दुखी ही है। इस प्रकार संसार में सर्वत्र दुख ही दुख पाया जाता है। इस प्रकार पर्याय अपेक्षा दुखों का वर्णन किया। રાઈટ, તો હવે દેવગતિના શું દુઃખો છે કે દેવ પર્યાયમાં જ્ઞાન આદિકની શક્તિ સારી છે, ઘણી બધી છે, રાઈટ. અને મિથ્યાત્વથી જોવા જઈએ તો ત્યાં મિથ્યાત્વ આદિ જીવો વધારે છે, અતત્વ શ્રદ્ધાની જીવો વધારે છે, રાઈટ. તો ઉનકે કશાય તો પણ જોવા જઈએ તો દેવગતિમાં કશાય કેવી છે, તીવ્ર છે કે મન છે? મન છે, ઓકે, મન છે, ઓકે. ઇટ ઇઝ લિટલ લેસ, કારણ કે ત્યાં દેવગતિ છે ને, તો દેવગતિમાં કશાયો મન છે. ભવનવાસી વ્યંતર જ્યોતિષ, ત્યાં કશાય મંદ છે, પણ ઉપયોગ કેવો છે? ચંચલ છે. और कुछ शक्ति भी है, सो कषायों से कार्य में प्रवर्ते है. ત્યાં જોવા જઈએ તો આ નીચલા જે દેવો છે ને, જે આપણને દેવગતિમાં જવું છે, દેવગતિમાં જવું છે, દેવગતિમાં જવું છે, તો ધર્મ કર્યા વગર આ નીચલા દેવોમાં જશું. કયા કયા દેવ?
ભવન અંતર જ્યોતિષી અને અને હા. ભવનવાસી, ભવનવાસી. રાઈટ. તો ત્યાં જીવ વધારે જાય છે. તો ત્યાં કેવું છે કે કશાય ભલે બહુ બંધ છે પણ ઉપયોગ ચંચલ છે અને ત્યાં કશાયોમાં જીવ પ્રવર્તે છે. કૌતૂહલ વિષય આદि કાર્યો में लग रहे हैं. જો હું કશાયોમાં લાગુ, કૌતૂહલ આદિ કરું, તો જીવ સુખી થશે કે દુખી થશે? દુઃખી થશે. દુઃખી જ થશે. ઓકે, ડાયરેક્ટ કોરિલેશન છે. કશાય કરી તો દુઃખ થયું, સિમ્પલ વાત છે, રાઈટ. તથા વૈમાનિક આદિકમાં વિશેષ વિશેષ જ્યાં કશાયો ઓર મંદ થાય છે. શક્તિ ઘણી બધી છે, શક્તિ વિશેષ છે, પણ આકુલતા ઓછી છે. કેમ? કારણ કે ત્યાં કશાય મન છે, તો કમ્પેરેટિવલી વિષય સેવન પણ ઓછું કરે છે. ઓકે, ઈચ્છા ઓછી થાય છે, એટલે ડાયરેક્ટ કોરિલેશન છે. કશાય ઓછી છે માટે ત્યાં જીવને એટલો દુઃખ નથી, ઓછું છે. ઓછું છે. પછી દેવોમાં છે ને ક્રોધમાન બહુ ઓછું, ओके, બહુ ઓછું, लोभ બહુ વધારે, राइट. इसलिए उनके कार्य की गौणता है. ત્યાં જે દેવોમાં ગુસ્સો નહીં દેખાશે તમને, मान आदिक नहीं देखा है. किसी का बुरा करने की या किसी को मारने की, कूटने की, એને નીચો બતાડવાની એવી કોઈ ઈચ્છાઓ જ ના થાય દેવોને. હવે કારણ કે બધા દેવો જ છે, રાઈટ. તો દેવો એમ કહેવાય છે ને કે એ લોકો નરકમાં જઈને ઝઘડા કરાવે, તો એ કયા દેવો? એ છે તો અસુર કુમારના જ દેવ, પણ એ ભવનવાસી દેવ કહેવાય. અચ્છા. હા, ભવનવાસી દેવો હોય, પણ તે ત્યાંની જ ભૂમિમાં રહે છે. નરક થી જસ્ટ ઉપરની ભૂમિ, ઉપર. જસ્ટ ઉપર ત્યાં જ રહે છે. તો એ પછી એમની ગતિ પણ એવી જ થાય. પછી હા, એ ગતિ પછી એવી જોઈ રાખી. એવી જ હોય, કારણ કે જેવું કાર્ય કરે એનું પરિણામના ફળ પણ મળે. किसी का बुरा करना तथा किसी को हीन करना इत्यादि कार्य निकृष्ट देवों को कौतूहल आदि से होते हैं. જેમ તમે કીધું ને હમણાં असुर कुमार, तो यहाँ आवे जो किसी का बुरा तथा किसी का हीन करना इत्यादि कार्य कौन करे? तो निकृष्ट देव, નિકૃષ્ટ દેવ. हल्की हल्की जाति ना देव. परंतु उत्कृष्ट देव ऐसा नहीं करते, એવું કદી પણ ના કરે વૈમાનિક દેવ. तथा माया लोभ कषायों के कारण पाए जाते हैं, इसलिए उनकी कार्य की मुख्यता ज्यादा है. માયાચારી અને લોભ વધારે છે દેવોમાં, એટલે એ સંબંધીનું સુખ છે કે દુઃખ છે? ત્યાં दुख. दुख જ છે, राइट. इसलिए छल करना, विषय सामग्री की चाह करना इत्यादि कार्य विशेष होते. એટલે ત્યાં બહુ દુઃખી થાય. નાના નાના જે દેવ હોય ને એ મોટા મોટા દેવોને જોઈને દુઃખી થાય કે મારો વૈભવ ઓછો, તમારો વૈભવ વધારે, રાइट. वे भी ऊंचे ऊंचे देवों के कम है. વિષય સામગ્રીની ઈચ્છા જેમ જેમ ઉપર જતા જાય તો ઈચ્છા ઓછી છે, પણ તો પણ સામગ્રી ઘણી બધી છે. ઓકે, ઓટોમેટિક આપણે કહીએ ને લો ઓફ કહ્યું કે જેટલું એ કોઈની પાછળ ભાગીએ તો એ આપણાથી દૂર ભાગે, એને છોડી દઈએ તો એ આપણા પાસે આવે, એવી સ્થિતિ છે. તો અહીંયા પણ મોટા મોટા જે દેવો હોય એને ઈચ્છા નથી, તો ત્યાં સંયોગ ઘણો બધો છે, ઓટોમેટિક. અને નાના નાના દેવોને ઈચ્છાઓ ઘણી છે, તો સંયોગ ઓછો છે એની પાસે. પછી ત્યાં હાસ્યરતિ વધારે છે, શોક ભય જુગુપ્સાના ચાન્સીસ નથી. ઓકે, સિમ્પલ છે. ગુડ થિંગ્સ જે પણ રતિ લાયક છે કે રાગ લાયક છે તે વધારે છે, અને દ્વેષ લાયક છે તે નથી, એવા સંયોગ જ નથી મળતા. પણ વેદ છે ત્યાં, તો વેદ પ્રમાણે પણ ત્યાં બધું કાર્ય થઈ રહ્યું છે. પણ અહમ ઇન્દ્રદેવ જે છે ત્યાં તો વેદ પણ નથી, તે તો ब्रह्मचर्य करे छे. इस प्रकार देवों के कषाय भाव है और कषाय से जीव को, हाँ बोलो. વેદ અને લિંગ એમાં બંનેમાં ફેર ને? सॉरी, વેદ અને લિંગ. વેદ અને લિંગ એટલે આ સ્ત્રીલિંગ પુરુષ લિંગ. પુરુષલિંગ એટલે કારણ કે મને એવો ખ્યાલ છે કે સ્ત્રીલિંગ હોય મતલબ સ્ત્રી હોય એનામાં પુરુષ વેદ હોઈ શકે. હોઈ શકે, બરાબર છે, રાઈટ. વેદ એટલે એક પરિણામ કહીએ, એક પરિણામ છે, રાઈટ. હા, રાઈટ. જે હેલો, હા, યસ જયદીપભાઈ, હવે અવાજ આવે છે. જે એકદમ ઊંચા લેવલના દેવો હોય, હમ. જે પછી મનુષ્ય બની અને પછી મોક્ષમાં પધારશે, હમ. એ લોકોનું કશાયનું લેવલ તો એકદમ ઓછું, અને પ્લસ વૈરાગનું લેવલ ખરું ને એ લોકોનું ઘણું ઊંચું. 100% એક્સ્ટ્રીમ લેવલનું વૈરાગ્ય અને પ્લસ સમય દ્રષ્ટિ જીવ. પણ
ચોથા ગુણસ્થાન વાળી. હા, એટલે પણ એ રીતે જોઈએ તો આટલું દુઃખ ઓછું છે ને એને. હા, દુઃખ એટલે હા યસ, સંયોગોનું દુઃખ નથી, કશાયોનું દુઃખ નથી. કમ્પેરેટિવલી ભેદ હા. થઈ ગયું છે તો ફરક છે એમને, રાઈટ. યા. તો કશાય ભાવ જેટલું ઓછું એટલું દુઃખ ઓછું, કશાય ભાવ જેટલું વધારે એટલું દુઃખ વધારે. हाँ तथा इनके कषाय जितनी थोड़ी है उतना दुख भी थोड़ा है, इसलिए औरों की अपेक्षा એને સુખી માનીએ. દેવોને શું કામ બધા શું કામ દેવ ગતિ ને બહુ કહીએ ને ઇમ્પોર્ટન્સ આપે કે સ્વર્ગવાસી થઈ ગયા, દેવ ગતિમાં વયા ગયા, રાઈટ? એવું શું કામ વિચારીએ આપણે? બીકોઝ બધાને એમ છે કે એટલીસ્ટ કમ્પેર કરીએ તો તિર્યંશ ગતિ, મનુષ્ય ગતિ અને નરક ગતિથી તો બેટર છે. ઓકે, કારણ કે ત્યાં કશાય પણ મંદ છે, સંયોગ પણ ઘણા બધા છે, અને પ્લસ જે ને બધી નિરાકુલતા જ છે. કહીએ ને આકુલતાના સંયોગ ઓછા પડે છે. પણ મોક્ષ પ્રાપ્તિ નથી. हाँ राइट. जो અહીંયા सेकंड लाइन में कीधु કે परमार्थ से कषाय भाव जीवित है उससे दुखी है. કશાય મંદ છે પણ કશાય નો અભાવ નથી. ડિફરન્સ છે. વન ઇઝ મંદતા એટલે કે છે પણ, અને એક છે કે કમ્પ્લીટલી ખતમ થઈ જવું. આપણે કહીએ ને કે મને તાવ 104 હતો ને હવે 101 છે કે 100 છે, અને એક કે છે કે મને તાવ જ નથી. તો કઈ અવસ્થા સારી? 104 તાવ નહીં, નિરોગીપણા. જે મનુષ્ય ભાવમાં પોસિબલ છે. હા, મનુષ્ય ભાવમાં જ પોસિબલ છે અકશાયી થવું. પણ અહીંયા યસ, કોન્ટેક્સ્ટ એ ચાલે છે કે ત્યાં કશાય છે, ત્યાં પણ વૈરાગી જીવ છે, એવું નથી કે નથી. ત્યાં નહીં, એટલે એ દ્રષ્ટિએથી મનુષ્ય ભાવ is less dukhi than most of the devs, provided properly used. હા, that is a condition disclaimer that you have to apply. Terms and conditions apply. કારણ કે મનુષ્ય ગતિમાં પણ આવીને આટલા બધા જીવો આપણે આજુબાજુ છે, કેટલા જીવ ના, કેટલું કરેક્ટ. પ્રયત્ન કરે છે સુખી થવાનું, હા, એટલે રાઈટ વેનું. ઓકે, રાઈટ, બરાબર. પછી અહીંયા કે છે કે વેદનીયમાં ત્યાં મુખ્યતઃ સાતા વેદનીયનો જ ઉદય છે. ભવન અતિરિક્તમાં થોડું છે, વૈમાનિકમાં વધારે સાતાનો ઉદય છે. પછી ઈષ્ટ શરીર કી અવસ્થા, સ્ત્રી, મહલ, સામગ્રી આદિ બહુ વિશેષ છે. એટલે બેઝિકલી વેરી ગુડ સંयोग, કહીએ ને નો પ્રોબ્લેમ એવો સંयोग. તથા કદાચિત કિંચિત અસાતા કા ભી ઉદય કિસી કારણ સે હોતા હૈ. એટલે કદાચ મનમાં બીજાને જોઈને આપણને એમ થાય ને કે ઓહો હું રહી ગયો, મારા પાસે આ નથી, એમ કદાચિત કોઈકને હોય. વહ નિકૃષ્ટ દેવો કે કુછ પ્રગટ ભી હૈ, પરંતુ ઉત્કૃષ્ટ દેવો મેં તે જોવા જ નથી મળતો અસાતાનો ઉદય. હા યસ તૃપ્તિ આંટી. કારણ કે એ લોકોમાં બી પેલું છે ને, અમુક દેવો કામ કરવાનું અને અમુક દેવો કામ કરાવે ને એ રીતનું છે ને, એટલે એ થાય જ ને. છે, કારણ કે ત્યાં બોસ છે, ત્યાં મોટા વૈમાનિક દેવો એ લોકો ઉપર કંટ્રોલ કરે. બીજા કંટ્રોલ દેવો, કરે છે. ઇન્દ્રનું કંટ્રોલ હોય બીજા દેવો ઉપર, તો ઓબ્વિયસલી ના ગમે ને, કોને ગમે, રાઈટ? પછી તથા આયુ ત્યાં બહુ મોટી છે, એટલે કહેવાય કે પુણ્યનો ઉદય. જગન્ય આયુ છે 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ આયુ 31 સાગર. તથા નામ કર્મમાં બધી પુણ્ય પ્રકૃતિનો જ ઉદય છે, અને ગોત્ર પણ ઉચ્ચો જ છે. માટે આ બધામાં જોવા જઈએ તો અગર ઓલું કહીએ ને કશાયોની મંદતાના હિસાબે અહીંયા સુખ 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 લાગે છે. હવે लास्ट पैराग्राफ કહે છે, इस प्रकार इनको पुण्य उदय की विशेषता से इष्ट सामग्री मिली है. પુણ્યના ઉદયથી જીવને ઇષ્ટની સામગ્રી મળી છે. કશાયો સે ઈચ્છા પાઈ જાતી है. इच्छा तो छे, हजी मलो हजी मलो हजी मलो, इसलिए उसके भोगने में आसक्त हो रहा है. એનો બધો ટાઈમ વિષયોમાં બિઝી થઈ જાય છે. કેટલો ટાઈમ મળે ત્યાં પોતાનું ચિંતન કરવાનું, હું કોણ, ક્યાંથી આવ્યો? એ લોકોને ટાઈમ જ ટાઈમ છે. એ ટાઈમ એને બુદ્ધિ ના હોય. વેન યુ ગેટ બિઝી ઇન સમથિંગ ને, જેને એક્સ્ટ્રીમ પુણ્યનો ઉદય હોય ને, એને ક્યારે પણ ધર્મ કરવાની રુચિ ના આવે. એવરીથિંગ ઇઝ ફાઇન, પરફેક્ટ, શું કરવાનું? એટલે જરાક દુઃખ તો હોવું જ જોઈએ જીવને.
ओके, परंतु इच्छा अधिक ही रहती है इसलिए सुखी नहीं होता. બેન, દુઃખનું કારણ કોને કહી દીધું? ઈચ્છાને. ઈચ્છાને. उच्च देवों को उत्कृष्ट पुण्य उदय है, कषाय बहुत मंद है, तथा भी उनके भी इच्छा का अभाव नहीं है. ઈચ્છા ઝીરો નથી, માટે પરમાર્થથી તે સુખી છે કે દુખી છે? ઈ છે દુખી છે. એટલે દેવગતિમાં સુખ છે કે દુઃખ છે? દુઃખ છે. દુઃખ છે. કશાય સાથે રિલેટ કરવાનું, સંયોગ સાથે રિલેશન કરીને મતલબ આપણે જે અનાદિથી કર્યું છે એ જ કરીએ છીએ ને. સંયોગ બહુ ફાઇન તો હું સુખી, સંયોગમાં ગડબડી તો હું દુખી. તો જીનવાણી કે છે કે કશાયો સાથે તારો સુખ દુઃખ નું કનેક્શન છે, સંयोग સાથે નહીં. इस प्रकार संसार में सर्वत्र दुख ही दुख पाया जाता है. ક્યાં ક્યાં દુઃખ છે? સંસારમાં સર્વત્ર દુઃખ છે. સર્વત્ર, બધી જ ગતિઓ. પછી તમે નરક લ્યો, દેવગતિ લ્યો, તિર્યંજ ગતિ લ્યો કે મનુષ્ય ગતિ લ્યો, ક્યાંય પણ સુખ નથી. એ આપણે વિચારવું પડશે. કારણ કે સંયોગોમાં સુખ માનશું તો પાછી ગડબડી, રાઈટ? કારણ કે દેવગતિમાં તો ફેન્ટાસ્ટિક સંયોગ છે. ત્યાં તો ખાવાની ચિંતા નથી, કમાવાની ચિંતા નથી, ઓકે, શું બનાવવું એની ચિંતા નહીં, કોને સંભાળવું, ઘર પરિવાર, કઈ ચિંતા નહીં. એવરીથિંગ ઓટોમેટિક મોડ પર ચાલતું. ફ્રી ટાઈમ છે. હા, એકદમ વ્યવસ્થિત રીતે પોતાની રીતે બધું ચાલે છે. ખાવાની ઈચ્છા થાય તો અમૃત ઝરી લે, પતી ગઈ વાત. ઓકે, તો એટલું બધું ત્યાં નિરાકુરતા છે. વોટ સંબંધી? સંયોગ સંબંધી. હવે જો જીવ સંયોગમાં સુખ માને તો બરોબર છે, તો ત્યાં દેવગતિમાં સુખ છે. પણ જો એને એકચ્યુઅલમાં ફિલિંગમાં અગર લાવવું હોય કે સુખ અને દુઃખ જીનવાણી શું કે છે, એને એપ્લાય કરીને વિચારીએ કે સંયોગથી તો સુખ દુઃખ નથી થતો, મારા કશાયોથી સુખ દુઃખ થાય છે. કારણ કે સંયોગ તો છે છતાં પણ મને ઘણીવાર દુઃખ થાય છે, અને સંયોગ તો છે અને ઘણીવાર એટલે નથી તો પણ સુખ થાય છે. તો એ કોમ્બિનેશન, તો ઇટ ઇઝ પ્રૂવિંગ. નાઉ આઈ હેવ ટુ અપ્લાય એન્ડ પ્રૂવ. ધીસ ઇઝ ધ હોમવર્ક ફોર ઓલ ઓફ અસ ફોર ધ કમિંગ વીક, કે સંયોગો ઉપર વિચારવું કે તે સાચે મારા સુખ દુઃખનું કારણ છે કે મારામાં થતી કશાય મારા સુખ દુઃખનું કારણ છે. આ નિર્ણય શું કામ કરવું પડશે? કારણ કે આપણી બુદ્ધિ કે દ્રષ્ટિ, જે થોટ પ્રોસેસ છે, ઇઝ ઓલવેઝ આઉટવર્ડ. હંમેશા આપણે એ જ વિચારીએ છીએ કે બહાર બધું અનુકૂળ તો હું સુખી, બહાર પ્રતિકૂળતા તો હું દુખી. તો એને આપણે રાઈટ ડાયરેક્શન આપવું પડશે, તો એનો પણ નિર્ણય કરવો પડશે. આ નિર્ણય માટે આ બધા અમુક ટચિંગ પોઈન્ટ્સ છે જેને આપણે અપ્લાય કરવું પડશે. એનો ડિસિઝન લેવો પડશે કે જીવને દુઃખ થયું તો સંયોગથી નહીં, મારા કશાય ભાવોથી. મને ત્યાં ઈષ્ટ બુદ્ધિ લાગી કે અનિષ્ટ બુદ્ધિ લાગી, એ અપ્લાય કરો. કારણ કે એ નિર્ણય બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. કારણ કે આપણી બધી દોડ બાજુ બાર તરફ, બીકોઝ કારણ કે ત્યાં સુખ દુઃખ માને છે. ઓકે, ચલો, કોઈને કોઈ પ્રશ્ન? સોરી, ટાઈમ જરાક વધારે લઈ લીધો. નહીં? ઓકે, ચલો.